गाड़ी ने राते आવું પણ ગાઈસ થયું મને ગાઈસ હવે આપણી ગાડીની હાલત કેવી થઈ ગઈ देखा आपने लापरवाही का नतीजा है ગાઈસ એક જગ્યાએ જાય છે આ કે પતંગ આમની કપાઈ ગઈ ગાઈસ જોઈ તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને પહેલાં અને ગાઈસ સવાર મસ્ત પડી ગઈ છે અને આજે ગાઈસ આપણે થોડા લેટ ઉઠ્યા કેમ કે કાલે ગાઈસ થોડું ખેતરમાં કામ હતું ડાંગર પીલી લાવ્યા એટલા માટે અને ગાઈસ ખેતરનું હવે બધું કામ ગાઈસ પતી ગયું છે એટલા માટે હવે થોડું રાહત મળી કેમ કે 2-3 દિવસ તો બહુ ભાગદોડ કરી એટલા માટે અને ગાઈસ નજારો સવારનો મસ્ત છે ગાઈસ અને હવે તો ગાઈસ ઠંડી પણ લાગે છે આપણે તો ગાઈસ આજે સ્વેટર મતલબ ને પણ બ્લોગમાં દેખાય છે કે સ્વેટર પહેરીને થઈ છે આપણે એટલા માટે અને ગાઈસ હવે થોડો ચા નાસ્તો કરી લઈએ કેમ કે નાહી ધોઈને ફ્રેશ તો મસ્ત થઈ ગયા છે ગાઈસ એટલા માટે તો હવે ચા નાસ્તો કરી લઉં પછી મળું તમને તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ગાઈસ ગાડીને રાતે આવું પણ ગાઈસ થયું મને પણ ખબર જ હતી પણ તે પણ બ્લોગ હવે સ્ટાર્ટ કરવો પડે એવું છે કેમ કે રાતે ગાઈસ ગાડી બગડી ગઈ હતી અમે એક જગ્યાએ ગયા હતા અને ગાઈસ હવે ગાડીને સર્વિસમાં લઈ જવી પડશે હમણાં તો આપણે સર્વિસમાં જશું તો ગાઈસ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો બિસ્કિટ લેતા આવ્યા છે કેમ કે ગાઈસ સ્ટાર લાગે નીચે એટલા માટે અને કેમ કે સવારમાં ગાઈસ ચા નાસ્તો જ આપણે ઉપર આજે કરી લઈએ તો ગાઈસ આર્યા બિસ્કિટ અને ચા ગાઈસ આજે ઉકારો ગાઈસ મળ્યો દૂધ લેવા ગાઈસ કોઈ ગયો નહીં આજે આપણે લેટ ઉઠાય એટલા માટે તો ગાઈસ તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બેઠા છે ગેરેજ પર અને ગાઈસ હવે આપણી ગાડીની હાલત કેવી થઈ ગઈ જોઈ લો ગાઈસ देखा आपने लापरवाही का नतीजा બધું તૂટી ગયું છે અને આ બાજુ આપણો નવો ટોપો એડ થાય છે ત્યાં હાલ તો થોડી વારમાં થઈ જશે કમ્પ્લીટ આપણા ગાઈસ ગાડીની હાલત તો બન્યા રહેજો પછી આપણે ઘરે જઈને હવે અહીંયાથી બધું થઈ જશે કમ્પ્લીટ ગાડી કરી લઉં પછી મળીએ તો ફાઇનલી ગાઈસ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે જઈએ ગાઈસ ઘરે હમણાં તો બન્યા રહેજો ગાઈસ તો મળીએ થોડી વારમાં તો ફાઇનલી ગાઈસ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે દેખાડું હારી જઈશ ગાઈસ ગાડી રાતે બગડી ગઈ હતી એટલા માટે તો ગાઈસ જોઈ લો કમ્પ્લીટ આવી ટોપો ન ખાયો અને લાઇટ કમ્પ્લીટ કરાવી તો બન્યા રહેજો બ્લોગમાં હવે થોડું કામ છે પતાવીને તમને મેં મળું તો બન્યા રહો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ખાવા બેઠા છે કેમ કે આજે વહેલું ખાવાનું બની ગયું એટલા માટે અને ગાઈસ બન્યું છે દાળ ભાત દેખાડું ગાઈસ આજે તો ખાઈને તમને મળું તો બન્યા રહો ફાઇનલી ગાઈસ અત્યારે ખાઈને હમણાં રેડી મતલબ છે અને ખાઈને અમે ગાઈસ એક જગ્યાએ જઈએ છે આ છે કીર્તનભાઈ તો આ બાજુ ડબલું છે આ મતલબ ડીઝલના અંદર મૂકવાનું જે છે અને ગાઈસ ક્યાં જઈએ તે મેં તમને આગળ બ્લોગમાં જ દેખાડું અને ગાઈસ આ સ્કૂલે જાય બહાર ગાઈસ आदाब मैं एरोस्टेट शब्बू તો ગાઈસ સ્કૂલે ગયા જાય પણ આવડતું નહીં ગાઈસ કશું તો બ્લોગમાં બન્યા રહો કન્ટિન્યુ મળીએ આપણે રસ્તામાં તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવ્યા છે જેતપુર પાવી કેમ કે કીર્તનભાઈને થોડું કામ છે એટીએમમાં અને ગાઈસ આપણે ડીઝલ પણ પુરાવાનું છે આ ડીઝલનું કાર્બુ પણ ગાઈસ લેતા આવ્યા અને આ છે ગાઈસ જેતપુર પાવી તો હવે કીર્તનભાઈનું જે કામ છે પતિને પછી આપણે જઈશું ડીઝલ પુરાવા તો બન્યા રહેજો અને કીર્તનભાઈ ગાઈસ ગયા છે એટીએમમાં ગાઈસ આ અહીંયા તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી મળીએ થોડી વારમાં તો ફાઇનલી ગાઈસ કીર્તનભાઈ પૈસા ઉપાડીને આવી ગયા છે હરિયા આવે છે અને હવે જઈએ આપણે ડીઝલ પુરાવા માટે તો બન્યા રહેજો બ્લોગમાં ગાઈસ જોઈ આપણે જઈએ હવે તો ગાઈસ આવડું જ જેતપુર મસ્ત નજારો તો મળીએ આપણે પેટ્રોલ પંપે જઈને તો બન્યા રહો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જેતપુર પાવી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર આવ્યા છે હમણાં અને કીર્તનભાઈ ગાઈસ પેટ્રોલ ડીઝલ પુરાવે છે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે થોડું ને ગાઈસ જોઈ લો તો હવે ડીઝલ પુરાવીને પછી તમને મળું તો બન્યા રહેજો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ડીઝલ પુરાવી દીધું છે અને હવે જઈએ થોડો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ઘરે કેમ કે ગાઈસ વડાપાવવાળો
દુકાન બંધ છે એટલા માટે. અને હવે તમને ઘરે જઈને મળું તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ જેતપુરથી આપણે આપણા ઘરે આવી ગયા અને ગાઈસ વાગ્યા છે 1 અને ગાઈસ થોડું ડીઝલ ટી શર્ટ પર લાગ્યું છે એટલે ટી શર્ટ આપણે બદલી નાખીએ. તો બન્યા રહેજો ને ઉપર ગાઈસ એક વસ્તુ પહેલાં શું કરે છે તે મેં તમને બતાવું તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ આપણે ટી શર્ટ ચેન્જ કરી લીધી છે અને આ લોકો ગાઈસ હજુ ઉતરણના બાકી છે. અને ગાઈસ આજે अभी मैं गाली नहीं दे सकता नहीं गाली અને ગાઈસ આપણે જઈએ હવે એમની બાજુ. ને ગાઈસ આમને તો ગાઈસ બધા તહેવાર પહેલાં જ કરી નાખે આવ્યા કેમ કે દિવાળી હતી તે પણ ગાઈસ રક્ષાબંધન પહેલાં જ આવ્યા ટોટા ફોડવા માંડ્યા હતા. અને ગાઈસ આ ભરા દેખો અને એમની પતંગ મેં તમને દેખાડું થોડી દેખાઈ દો ગાઈસ. આરી પતંગ ગાઈસ તૂટી ગયું. પતંગ આમની કપાઈ ગઈ ગાઈસ જોઈ લો. કપાઈને ગઈ તૂટી ગઈ જોઈ લો. પીરી જાય ગાઈસ પતંગ. गाइस पतंग आमनी पतंग टूटी गई है यार ये बात गाइस. गाइस ये क्या हो गया हमारी पतंग तो चली गई आपसे. गाइस एक જ પતંગ મળી હતી અને આમને હવે તૂટી ગઈ. શું રિએક્શન તમારું? શાબાશ બેટા. જી ગાઈસ આનો હાલ જુઓ હવે. પતંગ ગઈ આમની ગાઈસ થોડી દેખાતી છે આ જાય ગાઈસ પતંગ અને આમનો હાલ તો ગયો. હવે આમનો દોરો પણ ગાઈસ થોડો પતી ગયો. તો હવે આપણે મળીએ થોડી વારમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ સાગરભાઈને થોડું કામ છે એને થોડું દોયડું આપવાનું છે એટલા માટે. અને ગાઈસ આ દોયડું છે ગાઈસ સાગરભાઈની આપણે પલ્સર લઈને જઈએ છીએ. તો ફર્સ્ટ ટાઈમ પલ્સર પર આપણે જઈએ તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે જઈએ ત્યાં મળું તો ગાઈસ દેખો મજા આવી જાય. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે સુનિલભાઈના ખેતર દોરડું વાળવા માટે. અને આભાર સુનિલભાઈ ગાઈસ બે. હા સુનિલભાઈ આભાર ગાઈસ. અને એમનો કૂવો ભરાઈ ગયો ગાઈસ જોઈ લો. અને સાગરભાઈને આપણે આવ્યા છે દોરડું કમ્પ્લીટ ટ્રેક્ટરમાં બાંધવાનું છે એટલા માટે. તો ગાઈસ જોઈ લો આ રહ્યું સાગરભાઈનું ટ્રેક્ટર. તો એમને દોરડું આવેલું અને હવે આપણે જઈએ ઘરે તો બન્યા રહેજો. તો ગાઈસ આપણે પહેલાં ઢાબે અને સાહિલભાઈ લઈને આવ્યા ગુલાબજાંબુ. ગાઈસ તમે તો નોર્મલ ખાધા છે પણ આ કંઈક ગુલાબજાંબુ અલગ જ છે. આભાર ગાઈસ દેખાડું હે ગાઈસ આ ગુલાબજાંબુ દેખો. हे भगवान तेरी लीला अपरंपार. ગાઈસ મોટા મોટા ગુલાબજાંબુ ગાઈસ લાડુ જ બનાવી દીધા. અને આભાર ગાઈસ સાહિલભાઈ થેન્ક યુ બનાવી આપ્યા. એટલે આ ભાઈ કીર્તનભાઈ ખાઈ છે પાર્ટી હાલે. તો મળીએ થોડી વારમાં બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ખાઈ લીધું છે મસ્ત રીતે. અને મારે ઘેર ગાઈસ બન્યું તો આજે અડદની દાળ દેશી દાળ. અને ખાઈને આપણે ઢાબે બેઠા. અને ગાઈસ હવે આ વ્લોગનું એન્ડ કરીએ છીએ કેમ કે હવે મારે થોડું કામ છે અને રાત પણ પડી ગઈ છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને લાઇક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ગાઈસ ભૂલાય નહીં. અને હા બીજું કે આપણે જે બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો કેમ કે મારો વિડીયો પહેલો તમારી સુધી પહોંચે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ.